હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો દોર શરૂ છે ત્યારે અમરેલી શહેરમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં અમરેલીના વોર્ડ નંબર 5 અને 7ના નગરજનો કેવો ઉમેદવાર પસંદ કરે છે, ચાલો તેમની પાસેથી જ જાણીએ। વોર્ડ નંબર 5ના રોકડિયાપરાના વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓથી છેલ્લા 35 વર્ષથી વંચિત છે। રહીશોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ ચૂંટણી આવે એટલે ઉમેદવારો મત માંગવા આવે અને મોટા વાયદાઓ કહી દે છે। મસ્ત મોટા વાયદાઓ કરીને જતા રહે છે। ચૂંટણી જીતી જાય પછી અહીં કોઈ દેખાતું નથી, પછી અમારે ધક્કા ખાવા પડે છે। આ વખતે પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવારો ઉભા થયા છે। ત્યારે ચૂંટણી જીત્યા બાદ મહિલા સભ્યોનું ચાલે છે કે તેમના પતિનું તે હવે આવનારો સમય જ બતાવશે। હાલ નળ કલેક્શન નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ, ભૂગર્ભ ગટરની વ્યવસ્થાઓ નથી। ખુલ્લી ગટરના કારણે અવારનવાર બાળકો અને વૃદ્ધોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। રહીશોએ કહ્યું કે પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી, નગરપાલિકા દ્વારા વેરા તો વસૂલવામાં આવે છે। રહીશો દ્વારા સભ્યોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અમે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા। આ પેટા ચૂંટણીમાં પબ્લિકના રોષ વચ્ચે કોણ જીતનો તાજ પહેરે છે અને પછી પ્રજાના પ્રશ્નોને હલ કરે છે તે હવે આવનારો સમય જ બતાવશે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। મારું નામ મકવાણા વિશાલ છે। હું રોકડિયાપરા વોર્ડ નંબર 5માં રહું છું અને અમારે આ છેલ્લા 35 વર્ષથી અમે રહીએ છીએ। છેલ્લા 35 વર્ષમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા થઈ નથી। કોંગ્રેસ સરકાર આવી કે ભાજપ સરકાર આવી કે અમારા કોઈ પણ માણસ ગમે સરકાર આવે તો અમારે કાંઈ ફેર પડતો નથી। અને અત્યારે ચૂંટણી છે તો અત્યારે બધા પ્રચાર કરવા આવવા મળશે હમણાં, પછી ખાલી ખોટા વાયદા દઈને વયા જાય, પછી એમ કહે કે તમારે આ થઈ જાય, પછી અમારે ધક્કા ખાવાના। નગરપાલિકામાં ધક્કા ખાવી, ખાલી ધક્કા ખાઈને વી આવી, બસ અરજી દઈ આવીને પછી ત્યાં રાખે, પછી કાંઈ એમાં કંઈ અમને એનું કંઈ મળતું તો નથી। કેટલી વખત તમારા વોર્ડના સભ્યને રજૂઆત કરો? વોર્ડના સભ્યને તો અમે આમ ફોન દ્વારા કરતા હોય, બાકી આમ તો અમે કોઈ દી એને કીધું સુવિધા સુવિધામાં તો અત્યારે એવું છે કે અમારે જો ગટર લાઈન નથી, એ કોઈ વસ્તુની ગટર લાઈનના વેરા આવે છે, ગટર લાઈન છે નહીં, કનેક્શન કોઈને નથી ને એટલે બધાને વેરા આવ્યા છે। અને નથી પાણીની સુવિધા, નથી કોઈ કચરા સફાઈવાળાને આવતા, કર તો બધાય લે છે, દીવાબત્તી કર લે છે, પછી સફાઈ કર લે છે, કર બધાય લેવા છે, પણ એમાં એક જાતની સુવિધા આપવી નથી પાછી। શું નામ છે, ક્યાં રહ્યો છો ને શું સુવિધા છે તમારી? આ જે ચૂંટણી આવે છે શું કહેશો? ચૂંટણીમાં અમારે કાંઈ સુવિધા નથી મળી અમને। કેટલા વર્ષથી સુવિધા નથી? સુવિધા છે જ નહીં। અહીંયા બધું અમે જ્યાં બ્લોક ફિટ કર્યા માથે નથી ગટરની સુવિધા, નથી દીવાબત્તીની સુવિધા કે નથી વારવાનું કર। ક્યારે ઉમેદવાર તમારી મુલાકાત આવ્યા હતા? ઉમેદવાર આપણે ઓલી ચૂંટણી વખતે આવ્યા હતા કે અમે કરી દઈશું, વાયદા થઈ ગયા, કોઈ કરી નથી ગયું કાંઈ। શું માગણી છે તમારી હવે? અમારે ગટર લાઈન જોઈ છે અને દીવાબત્તી અહીં લાઇટું નથી, બસ એ અમારો પ્રશ્ન છે। સફાઈ કરતો કોઈ આવતું જ નથી।